તારીખ 22/5/2003 પાલનપુરમાં આંજણા કેળવણી મંડળ દ્વારા કન્યા કોલેજની ખાતવિધિ પ્રસંગે આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ જસે બનાસકાંઠા આંજણા કેળવણી મંડળના પ્રમુખ ભાઈ શ્રી પરથીભાઈ, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મારી જિંદગીમાં આજ સુધી એવો એક પણ દાતા મેં નથી જોયો જે ગિરીશભાઈ ની બરાબરી કરી શકે એવા આજના આપણા દાતા ભાઈ શ્રી ગિરીશભાઈ કાથોટિયા, બેન શ્રી સરલાબેન, સજ્જનો અને બહેનો, અમારે ત્યાં એક એવી માન્યતા છે કે સૌથી વધુમાં વધુ આકર્ષણનું કેન્દ્ર કોઈ હોય તો એ માન છે. માણસ જે ખેંચાય છે એ પહેલો પેટ માટે ખેંચાય છે. માણસ ભૂખ્યો છે માણસ, અને ભૂખ બેશરમ છે. ભૂખને શરમ નથી હોતી. તમને નોતરું આપ્યું હોય, ના આપ્યું હોય, તમને બોલાવ્યા હોય, ન બોલાવ્યા હોય, પણ જો તમને ભૂખ લાગી હોય તો ભૂખ તમને આપોઆપ જમણ તરફ લઈ જશે. હમણાં એક જગ્યાએ જવાનું થયેલું, સભામાં એક ઓળખીતા સજ્જન આવેલા, પછી બીજી જગ્યાએ થોડેક દૂર જવાનું હતું જમવાનું, એ ત્યાં પહોંચી ગયા. અમે બધા ગયા સાથે સાથે. પછી ત્યાંથી વળી પાછું બીજી જગ્યાએ જવાનું થયું હતું, ત્યાંય પહોંચી ગયા. મેં એમને બોલાવીને પૂછ્યું, મેં કહ્યું તમને નોતરું હતું, આમંત્રણ હતું? મને કે એમાં આમંત્રણની શી જરૂર? એમ વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા આપણું જ કુટુંબ છે. ભૂખ બેશરમ છે. અને એટલે હું તમને ખાસ મુદ્દાની વાત કહું છું. ઈશ્વરને એવી પ્રાર્થના કરજો કે થોડાક દિવસ અમને ભૂખ ના આપ, તો અમે જીવનને સમજી શકીએ. જેણે ભૂખ નથી જોઈ એને જીવન જોયું જ નથી. ભૂખમાંથી જીવન પ્રગટ થતું હોય છે. બાળક રોવે છે એની મા માટે, ભૂખ્યું થયું છે. કિકિયારીઓ પાડે છે કારણ કે ભૂખ્યું થયું છે. મારે એ ચર્ચા નથી કરવી. પણ માનો કે તમારી ભૂખ તૃપ્ત થઈ ગઈ. ઘણી વાર તો એવું બને કે તમારી ભૂખ મરી જાય. એક ટાઈમ હતો કે જયારે તમે ભૂખ્યા ને ભૂખ્યા રહેતા હતા. હવે એક ટાઈમ એવો છે કે તમારી ભૂખ જ મરી ગઈ છે. ભૂખ જ નથી લાગતી. એક ખાખરો ખવાતો નથી, એક રોટલી એ ખવાતી નથી. એક પેલો છેડો છે ને એક આ બીજો છેડો છે. અને આ બીજા છેડામાં તમને શું લાગે છે? તમને એમ લાગે છે કે ઓહો, જીવન પેલો રોટલો ખવડાવનારો પેલો છે, એટલે ખા, હવે ખા. એક ખાખરો ખવાતો નથી. પણ હવે અહીંથી તારે જો જીવન શોધવું હોય તો અહીંથી મળે છે. જેને કકડીને ભૂખ લાગી છે એને ખવડાય. તારા જૂના દિવસો યાદ કર, અને જે આજે કકડીને ભૂખ લાગ્યા વાળા માણસો છે એને ખવડાય. ભગવાને તને તો આજે કહી દીધું કે હવે બસ ખાવાનું પૂરું થઈ ગયું, હવે ખાખરો ખા, મગનું પાણી પી, પણ બીજાને જે ખાવાનું છે એને ખવડાય. ઘણા વર્ષો પહેલા મારે એક જગ્યાએ જવાનું થયું.
એ મારા અનુભવમાં કોઈ જગ્યાએ લખેલું છે. એક શાળા અને શાળાના આચાર્ય બોલાવેલા, અને આચાર્ય બહુ સારા માણસ. પ્રવચન થયું, સભા થઈ, ફંક્શન થયું, બધું થયું, અને આચાર્યના ત્યાં જ દાળ રોટીનું સાદું ભોજન જમવાનું રાખે. પછી વાત પૂરી થઈ. પછી મને કે સ્વામીજી એક દુઃખ થયું છે. મેં કહ્યું શું થયું છે? ગામમાંથી જે ગાડી તમને લેવા માટે મોકલેલી એ કંઈક જતી રહી છે, એટલે હવે તમને મૂકવા આવે એવી ગાડી નથી. અમારે દંતાલીથી નજીકનું જ ગામ હતું. મેં કહું કઈ વાંધો નહીં, હું બસમાં જઈશ. આ તો હું તમને કહું છું, હું તો બસમાં ફર્યો છું, ખટારામાં બેઠો છું, ટ્રેક્ટરમાં ફર્યો છું, કાર્યક્રમોમાં જવા માટે 2-3 વાર બદલીને અહીંથી બદલો અહીંથી. આજે મારી પાસે ગાડી છે, પણ કે પહેલેથી થોડી ગાડી હતી. બધા અનુભવ કરેલા છે. મેં કહું કશો વાંધો નહીં, હું બસમાં જઈશ. તો ખુશ થઈ ગયા. બસ સ્ટેન્ડે આવીને મને ઉભો કર્યો. મને કે બીજા મહેમાનો છે ને મારે જવાની ઉતાવળ છે, એટલે તમે બસમાં બેસી જજો, હું જઉં છું. લે તારે જય જય હરિઓમ. એ તો ગયા, પણ મારા માટે તો ભાર આવી ગયો, કારણ કે બસનું ભાડું તો ગજવામાં હતું જ નહીં. હવે આ બસ આવે તો બેસવું કેવી રીતે? અહીં કોઈ માસ્તરો બેઠા હોય, શિક્ષકો બેઠા હોય તો મને માફ કરે, શિક્ષકો બહુ સારા, પણ વ્યવહાર કુશળ નહીં. તમારે એમની પાસે કદી વ્યવહારનું 11 × 11 11 × 22 એ કરાવવાનું, પણ એ વ્યવહાર કુશળ ના હોય. હવે મારે ભાર હિમાલય જેટલો આવી ગયો. આ જાણે આ ગામમાં હમણાં બસ આવીને ઉભી રહેશે તો હું બેસીશ કેવી રીતે? અને 2 રૂપિયાનું જ ભાડું, ખાલી 2 જ રૂપિયા ભાડું. અને હું તો ચિંતામાં ડૂબી ગયો. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે પ્રશ્ન ઉકેલો તો તમને શાંતિ થાય. પ્રશ્ન હોય તો તમે યોગ કરો, કુંડલી જગાડો, પ્રાણાયામ કરો, કદી શાંતિ થવાની નથી. ખોટા રવાડે ના ચડશો, ભલા કદી કોઈ શિબિરમાં જવું નહીં. આ શિબિર વાળા તમને રવાડે, ઊંધા રવાડે ચડાવે છે. હવે આ 2 રૂપિયાનો પ્રશ્ન ઉભો થયો, હવે નાક પકડું. નાક પકડવાથી પ્રશ્ન ઉકેલાવાનો હતો. હું તો ઉભો વિચાર કરું કે હવે શું થશે. મેં વિચાર કે ભગવાન કરે ને બસ થોડીક મોડી પડે તો કંઈક રસ્તો નીકળે. પણ એટલામાં એક મર્સિડીઝ ગાડી નીકળી, જર્મનીની સરસ મજાની મર્સિડીઝ ગાડી. હું બસ સ્ટેન્ડે ઉભેલો એટલે ફટ દઈને ઉભી રહી, અને કાચ ઉતારી મને કહે સ્વામીજી તમે અહીં કેમ ઉભા છો? મેં કહ્યું બસની રાહ જોઈને ઉભો છું. નારે ના કે બસની શું જરૂર, ચાલો બેસી જાઓ ગાડીમાં, હું તમારા આશ્રમે ઉતારી આવીશ. હવે હું નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી કરનાર. મેં ભગવાનને જોયો નથી, પણ મેં ઘણી વાર ભગવાનની કૃપા જોઈ છે. અને કૃપા ત્યારે અનુભવાય જ્યારે તમારા ઉપર દુઃખ આવે, વિપત્તિ આવે, ત્યારે કૃપાનો અનુભવ થાય. તમે કદી દુઃખ આવ્યું નથી, વિપત્તિ આવી નથી, હવે તમારે કૃપાને શું લેવા દેવા છે? એટલે હું તમને બીજી વાત ખાસ કહું છું, થોડુંક જીવનમાં ટેન્શન જોઈએ. આ થોડુંક ટેન્શન છે ને, એ ટેન્શન જ તમને માણસ બનાવશે. પેલો ભાર હતો, ભાડું નથી, એને આ કૃપાનો અનુભવ કરાયો. આંખમાં આંસુ આવી ગયા. મને કે સભામાં હું જ પ્રમુખ હતો. મેં કોઈ ખબર છે, મારી બાજુમાં જ બેઠા હતા. મને કે તમે આજે જે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ કર્યું. એમ હું તો હંમેશા જે સામે બેઠા હોય ને એમના ઉપર જ પ્રવચન કરું છું. જે માણસો મરી ગયા એમનું પ્રવચન કરીને શું કરવું હતું? જે જીવતા છે એમની વાતો કરો ને. મેં કહ્યું તમારા ઉપર શું પ્રવચન આવ્યું? મને કે સ્વામીજી હું આ ચરોતરનો આ ગામનો છોકરો, અને જયારે 4થી 5મી અમે ભણતા ત્યારે અમારી પાસે સામે ગામ, અહીં 4થી સુધી ને 5મી 6ઠી 7મી ભણવી હોય તો પેલા સામે ગામ જવું પડે. તો અમે બધા સામે ગામ ભણવા જતા. વળતા આવીએ તો ઉનાળામાં ધરતી તપી જાય, લાય ધરતી થઈ જાય. પગમાં જોડા નહીં, ફાટેલી ચડ્ડીઓ હોય, ફાટેલા કપડા હોય, અને એવા દોડીએ નહીં, પછી રહેવાય નહીં. એટલે પેલા ચોખરા થોડોક તાળેલા, એ બધા નીચે મૂકીએ પાંદડા,
એના ઉપર પગ મૂકી અને થોડીક વાર ઉભા રહીને વળી પાછા અહીં ઝાંખરા હાથમાં લઈને પાછી દોટ મૂકીએ. આમ કરતા કરતા અમે ગામ પહોંચતા. એ દિવસો મને યાદ આવ્યા. ઓહો, અમે કઈ દુઃખ જોયું છે, કઈ દુઃખ જોયું છે, કઈ દુઃખ જોયું છે. મેં કહ્યું પછી તો કે હું આફ્રિકા ગયો, ભાગ્યો. ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ વેતી. આ સૂત્ર યાદ રાખજો. જે સ્થળાંતર કરે છે, જે માઇગ્રેશન કરે છે, એ જ દુનિયાની સુપર પ્રજા બને છે. જે બાપના ગામમાં ને ગામમાં બેસી રહે છે, એ ખારું પાણી પી પીને મરી જતી હોય છે. એટલે પછી હું તો ભાગ્યો તો ખરો, અને ત્યાં જઈને જંપલાવ્યો, અને એક પછી એક. આજે મારી પાસે 4 આવી મર્સિડીઝ ગાડીઓ છે. પૈસો જ પૈસો. ગામમાં પૈસો આપ્યો, અહીં પૈસો આપ્યો, અહીં પૈસો આપ્યો. એટલે તો મને પ્રમુખ બનાવ્યો હતો. અરે મેં કહ્યું તો બરાબર. મેં કહ્યું પછી કે આજ તમારું પ્રવચન સાંભળ્યું. મેં કહ્યું પછી ના મને કે પછી પૂરું થયું. મેં કહ્યું ના, હવે શરૂ થયું. હવે પૂરું નથી થયું, હવે શરૂ થયું. આ યોગ હતો. ભગવાને તમારા માટે જ મને મોકલ્યો હતો, અને મારા માટે જ તમને મોકલ્યા હતા. સારું થયું પેલા 2 રૂપિયા ના આપ્યા, એટલે હું આમ ઉતરેલા ચહેરે ઉભો તો બસ સ્ટેન્ડ ઉપર. જો એને 2 રૂપિયા આપ્યા હોત તો હું કોઈ બસમાં બેસીને ક્યારનો રવાના થઈ ગયો. તમારા માટે મને મોકલ્યો ને મારા માટે તમને મોકલ્યા. જિંદગીના યોગને જો તમે સમજી શકો ને, તો ચારેય તરફ તમને ઈશ્વરનો યોગ જ યોગ છે. મને કે પછી મેં કહું હવે શરૂ થાય છે. આજે જે તારે તમારી પાસે લાખો રૂપિયા છે, તો હવે પેલા બચપણનું જે રૂપ છે ને, એ રૂપ આજે પણ ચાલુ છે. ખાલી ઈશ્વરે ખોડિયા બદલી નાખ્યા છે. તમને અબજોપતિ બનાવ્યા, પણ એ સ્કૂલોમાં આજે પણ થીગડાવાળા છોકરા છે, બૂટ ચંપલ વિનાના છોકરા છે, ને એ તમારું જ રૂપ છે. આજે પણ એવી રીતે જ દોડે છે. હવે તમારો પૈસો એમના માટે વાપરો. હવે એ જે છોકરા છે એમના માટે તમે વાપરો. એટલા માટે તમે આજે આવ્યા હતા. હા, મને કે આ તો બહુ સરસ વાત થઈ, આ તો બહુ સુંદર વાત થઈ. એટલે આ મુદ્દાને યાદ રાખજો. માણસ છે, એ માણસને પૈસાની ભૂખ જાગે, ફલાણી ભૂખ જાગે, પણ જે છેવટની ભૂખ છે ને, એ માનની ભૂખ છે. એટલા માટે ઘણી વાર લોકો પૈસાને અડતા નથી. મેં ઘણા વર્ષો સુધી પૈસાને હું અડ્યો નથી. ઉઘાડા પગે પૈસાને અડ્યા વિના, પકડ્યા વિના પોણા ભાગનો ભારત હું રખડ્યો છે. એટલે ઘણી વાર તો લોકો પૈસાને પકડતા નથી, કારણ કે ન પકડવાથી માન મળે છે. હું જ્યાં જતો ત્યાં લોકો કહેતા હા, ઘણા મહારાજ જોયા, પણ બધા પૈસાના ભૂખ્યા. આ જુઓ ને, સુખદેવજી જેવા 21 વર્ષની નાની ઉંમરનો છોકરો આવ્યો, પૈસાને અડવાની વાત નથી કરતો, અને મને એટલો આનંદ આવે. એટલે હવે જો એ આનંદ ના આવે તો પૈસાને અડતા થઈ જાય. એટલે ઘણી વાર લોકો માન મેળવવા માટે પણ પૈસાને નથી અડતા હોતા. આ તો તમને ખાનગીમાં કહું છું. એવા મેં મારા ઘણા ઓળખીતા સાધુઓ છે જે પૈસાને નથી પકડતા, પણ પૈસાદારને પકડે છે. પૈસાદારને પકડે છે. આમ તો બિરલાએ પૈસા નથી અડતા, ટાટા બિરલા, અંબાણીએ પૈસાને અડતા નથી. બધા એમના મુનિમો જ કામ કરે છે. એને એના ગજવામાં પૈસો ના હોય. કદી આ ચક્કરમાં ના આવશો. અમારે ત્યાં એક દોહરો છે, કંચન તજનો સહજ હૈ, સહજ ત્રિયા કો ને, માન બડાઈ ઈર્ષા દુર્લભ તજનો એ હૈ. પૈસો છોડવો સરળ, કંચન તજનો સરળ હૈ, સહજ ત્રિયા કો ને, પત્નીનો પ્રેમ છોડવો પણ સહજ છે, પણ માન બડાઈ ઈર્ષ્યા દુર્લભ તજનો એ, આનાથી વધારે કોઈ દુર્લભ નથી. અને આજે જે આપણને દાતા મળ્યા છે ને,
એ ખરેખર સાચા ત્યાગી દાતા બન્યા છે. જેણે લાખો રૂપિયા આપ્યા છે, લાખો રૂપિયા આપ્યા છે ને આટલા માનની ઈચ્છા નથી. એ માનથી ગભરાય છે, માનથી દૂર ખસે છે. માણસની ખાનદાની માપી જુઓ તમે. એક જગ્યા હું રહું અને એક બેન છે, અવારનવાર કંઈક ખાવાનું લાવે. એટલે હું પૂછું કે ભાઈ આ તમે શું કામ લાવો? કંઈક કેરી લાવે, કંઈક ફળ લાવે, કંઈક આ લાવે, કંઈક આ લાવે. નાના કે મહારાજ તમે ખાવ ને, મહારાજ તમે ખાવ ને. ઘણી એનું લાગણી વાળી હોય, ભાવના વાળી હોય. એમને એમ થાય કંઈક આપીએ, કંઈક આપીએ. અને હું તમને ખાનગીમાં ખાસ વાત કહું છું, બધું થજો પણ કદી લુખ્ખા ના થશો. તાળીઓ કઈ ગડગડાય. કદી લુખ્ખા ના થશો. આપતા રહેજો, આપતા રહેજો, આપતા રહેજો. હું સમજુ કે આ બેન લઈને આવે, બનાવીને કંઈક લઈ આવે. પછી ખબર પડી કે આ બેન નથી લાવતી, તો એ બીજી બેન મોકલાવે છે. પણ એ વાત ના કરે કે આ તો ફલાણી બેને મોકલાવ્યું છે. બધી ચોરી કરતા યશની ચોરી મહાભૂંડી ચોરી છે. પૈસાની ચોરી કરતા યશની ચોરી. કામ બીજાનું છે, પૈસા બીજાના છે, અને યશ પોતે લે છે. યશ પોતે લે. આ યશની ચોરી કહેવાય. આ મારી બાજુમાં જે ગિરીશભાઈ બેઠા છે એ કે છે આમાં એક પૈસો મારો નથી. તો કોનો પૈસો છે? આ તો નિસ્તારા. નિસ્તારા. એમની પત્નીનું નામ છે નિસ્તારા. અમેરિકન પત્ની છે. અમેરિકન. આપણા ત્યાં એક પ્રકારની ગેરસમજ છે કે આ પશ્ચિમના લોકો તો બધા ખાલી વિષય ભોગ એમાં જ રચ્યા પચ્યા રહે છે. ખોટી વાત છે. આ ભ્રમ કાઢી નાખો. હું તો દુનિયામાં કેટલી વાર ફરેલો છું અને ત્યાં એટલા સારા માણસો રહે છે. એને કહ્યું કે આ બધા પૈસા મારી પત્નીના છે. હવે પત્નીના અને પતિના જુદા હોય પૈસા? તમને જ હું પૂછું કે તમારી ઘરવાળીઓ અહીં બેઠી હશે અને દૂધ ભરવા જાય દૂધ મંડળીમાં, ભેંસનું દૂધ, ગાયનું દૂધ ભરતી જશે ને? એ પૈસા એના તમારા? એના પાસે રહેવા દો ના. હાજે જ કહી દો લાવ કેટલા આયા, લાવ કેટલા આયા, લાવ કેટલા આયા. પણ એ કહે છે નહીં, એ પૈસા એના છે અને એના છે એટલે એનામાં મારાથી યશ લેવાય. અરે પતિ પત્ની તો બંને એક જ છે. પછી શા માટે આવું કરો છો? કે નહીં, યશ પત્નીને આપવો જોઈએ. અને આજે કન્યા કોલેજ થઈ રહી છે એની એક વાત જાણીને મને બહુ આનંદ થયો. પરથીભાઈએ મને કહ્યું કે આમાં બધી તકતીઓ બહેનોના નામે રાખી છે. તારી પત્નીનું નામ લખાવો, માતાનું નામ લખાવો, પુરુષનું નહીં. 2 પુરુષો આપવા આવ્યા પૈસા, અમે ના પાડી. તમારે કોઈ સ્ત્રીનું નામ નથી લખાવવું તો નહીં, બીજે આપજો, અહીં નથી જોઈતા. બધીમાં બહેનોનું જ નામ રાખવાનું. કેમ? આપણે બહેનોને તો કદી મહત્વ આપતા જ નથી. આ કન્યા કોલેજમાં જ મહત્વ આપ્યું છે. બાકી બહેનોને તો કઈ ટીપ રોટલા, બસ, બીજી વાત નહીં. ટીપ રોટલા. ભેંસ દો, વાસી દો, ઉપાડ ને રોટલા ટીપ ને આ છોકરા બધા. અને હું હાજે પછી રાજા પાઠમાં. પૈસા તારા અને રાજા પાઠમાં. પૈસા તારા ને રાજા પાઠ મારો. ત્યારે એમણે કેટલું ઉપકાર ભાવ સાથે અને હૃદયના ઉપકારના ભાવ સાથે. અને મારે એમ કેવું છે કે નિસ્તારા જે છે શબ્દ, એનું જો સંસ્કૃતિકરણ કરવામાં આવે તો જે નિસ્તાર કરે એનું નામ નેસ્તારા. તમારી પત્નીને જે સંદેશો આપજો. જે નિસ્તાર કરે એનું નામ છે નેસ્તારા. નિસ્તાર એટલે શું? જે સંસારના સુખ દુઃખમાંથી છોડાવે, સંસારના બંધનોમાંથી છોડાવે, એનું નામ છે નિસ્તારા. એટલે તો આપણે કહ્યું મારો નિસ્તાર થયો. હાશ, મારો નિસ્તાર થયો એમ કહીએ છીએ. તો એ નિસ્તારનો શબ્દનો અર્થ આપણી સંસ્કૃત ભાષામાં છે જે દુઃખોથી છોડાવે, જે વેદનાથી, જે પીડાથી છોડાવે, એનું નામ છે નિસ્તારા. એ નિસ્તારા બેન જ્યાં હોય, જેવી હોય, હું અહીં બેઠો એને લાખ વંદન, લાખ વંદન કરું છું. ધન્ય છે એના માતા પિતાને, અને ધન્ય છે એના પતિને, અને ધન્ય છે આ પતિની એ પત્નીને કે આ બધા સરખા મળ્યા.
નહીં તો એક પૈસો આપવા તો દો, એક પૈસા નહીં, મારા પૈસા હું ના આપવા દઉં, મારે તો હજુ કડલા કરાવવાના છે ને, પાટણથી પટોળા રૂડા લાવજો, હજુ તમારે ઘૂઘરા પહેરવા છે ને, ફલાણું પહેરવું છે ને, ફલાણું પહેરવું છે. ઘણી વાર પુરુષો દાન કરે પણ સ્ત્રીથી સંતાડીને કરે, કોઈને આપે તો સંતાડીને આપે. ઘણી વાર સ્ત્રીઓ પણ 2 પૈસા આપે પણ એના ઘરવાળાથી સંતાડીને આપે. જો એને ખબર પડે, મારા ઓળખીતા એક પતિ તો એવા છે કે એની પત્નીએ જો કોઈ સાધુ સંતને 4 આના આપ્યા હોય, ત્યાં લઈ આવે, પાછા લઈ આવે, કેમ આપ્યા, પાછા લઈ આવે, પાછા લઈ આવે. પણ હવે પાછા કેવી રીતે લેવાય? જો કોઈ કૂતરાને રોટલી નાખી હોય તો કે પાછી લઈ આવે, કૂતરાને કેમ રોટલી નાખી? એટલે એને એ કે આ 2 રોટલી આજ નહીં, વધવા નહીં દેવાની, લાય હું ખાઈ જાઉં. એ ખાઈ જાય પણ કૂતરાને રોટલી નાખવા દે. મને કે બાપજી શું કરવા, અમને કંઈક સમજાવો કે બે પૈસા આપતા થાય એવું કંઈક સમજાવો અમને. ત્યારે આ દંપતીને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે કે પતિ અને પત્ની બંનેનું. એમણે કહ્યું મારા વતનની અંદર એક કન્યા કોલેજ થઈ રહી છે, તારા પૈસા આપું આમાંથી? અરે આપો ને, કોણ ના પાડે છે, આપો ને, જરૂર આપો ને. અને એ રીતે પતિ પત્ની, જો તમારે કોઈને બીજું કશું ના શીખવું હોય અને દાંપત્ય શીખવું હોય તો આ ગિરીશભાઈના દાંપત્યમાંથી તમે અહીંથી શીખીને જશો તોય તમારો ઉદ્ધાર થઈ જશે. કે પતિ હોય તો આવો જે પત્નીના વખાણ કરે છે, અને પત્ની હોય તો આવી જે પતિને કહે છે કે મારા નથી, તમારા પૈસા છે અને તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો. એટલે સજ્જનો, આજે તો જે આ પ્રસંગ ગિરીશભાઈનો મેં જોયો, એની જે ત્યાગ વૃત્તિ, અમાની વૃત્તિ, અમાન વૃત્તિ છે. બાકી ઘણા મારા એક ઓળખીતા સજ્જન છે, નામ નહીં દઉં, બહુ પ્રસિદ્ધ માણસ છે, બહુ દાન કરે છે, પણ મારે એમ કહેવું જોઈએ કે દાન નથી કરતા, એ સોદો કરે છે. એ સોદો કરે છે. કશે 3.5 લાખ રૂપિયા આપું, 4 લાખ, પણ પેલા રોડ ઉપરથી વંચાયું આવડા મોટા મોટા અક્ષરે નામ લખવાનું, રોડ ઉપરથી વંચાયું આવડા મોટા મોટા અક્ષરે. એવા એક ફંક્શનમાં જવાનું થયેલું, એમણે 3.5 લાખ રૂપિયા આપેલા. બહુ લોકોએ માન આપ્યું, બધા પૈસા જોતા હોય એટલે લોકો કરે. એક બ્રાહ્મણી શિક્ષિકા, એ રિટાયર્ડ થયેલી, એના રિટાયરમેન્ટમાં એને 4 લાખ રૂપિયા મળેલા, એ 4 લાખ રૂપિયા એને આપેલા. એ નીચે બેઠેલી, પેલા બધા આયોજકો હતા અને મેં કહ્યું 3.5 વાળો ઉપર ને 4 લાખ વાળો નીચે. આ કરોડાધિપતિ છે, એને આણે આવડા મોટા અક્ષરે નામ લખવાની શરતે નામ આપ્યું, અને સંસ્થા થવાની છે 30 લાખની. હવે 30 લાખમાં 3.5 નામ સોદો કર્યો છે, અને આ 4 લાખ વાળી એ કશો સોદો નથી કર્યો. પેલા ઉપર બેસાડે ને, નહીં તો હું ચાલ્યો જઉં છું, એને ઉપર બેસાડે નહીં તો હું ઉઠીને ચાલ્યો જઉં છું. ભૂલ થઈ ગઈ હો, ભૂલ. અરે આ શિક્ષિકાએ 4 લાખ નથી આપ્યા, 40 લાખ આપ્યા છે, કારણ કે એને તો પોતાનું સર્વસ્વ આપી દીધું છે. એટલે એને પછી ઉપર બેસાડી. એટલે ખરેખર આટલું અમાની શબ્દ, અમાનીના માનદેના કીર્તનીય સદા હરી, પ્રતિષ્ઠા સૌકરી વિષ્ઠા, ગૌરવમ ચાતિરૌરવમ, અતિમાનમ સુરાપાનમ, ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજે. તમને પ્રસંગ કહી દઉં પછી મૂળ વાત ઉપર આવું. ચૈતન્ય મહાપ્રભુ મરણ પથારીએ છે, અને બધાને એક દિવસ મરણ પથારીએ જવાનું છે. મારે જવાનું છે, તમારે જવાનું છે, બધાને જવાનું છે. પણ કોની મરણ પથારી કેવી હશે કોઈના માટે કઈ કહી ના શકાય. કોઈ રોડ ઉપર કચરાઈ મરી જશે, કોઈ આતંકવાદીની ગોળીથી મરશે, કોઈ ખાટલામાં કિડની ફેલ થવાથી મરશે, કોઈ હાર્ટ એટેકથી મરશે. કોઈના માટે કશું ના કહી શકાય, ના કહી શકાય એ જ સારું છે. એટલે તો જિંદગીમાં આનંદ છે. હમણાં જો ખબર પડી જાય મને તમને, હમણાં અડધા કલાક પછી એટેક આવવાનો છે, ખરા હમણાં જ મરી જઈએ. અડધા કલાક તો પછી આવે, પણ પહેલા જ મરી જઈએ. ભગવાને બધું આમ મુઠ્ઠીમાં રાખ્યું છે, બહુ સારું કર્યું છે. ચૈતન્ય મહાપ્રભુ જયારે મરણ પથારીએ, ત્યારે બધા શિષ્યો ભેગા થઈ ગયા, અને બધા શિષ્યો એને બેસાડ્યો. બેસી જાઓ ભાઈ, પ્લીઝ બેસી જાઓ, વચ્ચે ડિસ્ટર્બ ન કરો. જો કેટલો વિક્ષેપ થયો, મારી લિંક આખી તોડી નાખી. આ ફોટોગ્રાફર મારા કાયમી દુશ્મન, જ્યાં જવું ત્યાં એ આગા પાછા એને ગમે એટલી વાર કોને ધ્યાન દો. બધા ભેગા થયા,
અને અમને છેલ્લો ઉપદેશ આપો, અમને છેલ્લો ઉપદેશ આપો, અમને છેલ્લી કંઈક વાત કહો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મેં તમને બહુ સંભળાવ્યું છે, હવે શા માટે? ના 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 ના, હવે મહત્વની છેલ્લી વાત અમને કહી. અને ચૈતન્ય મહાપ્રભુએ જે છેલ્લા મરતા મરતા જે શ્લોકો કયા છે, એક શ્લોકો એટલા સુંદર શ્લોકો છે, એટલા સુંદર શ્લોકો છે. એમાંના એકાદ શ્લોક તમને હું સંભળાવી દઉં, વધારે નહીં સંભળાવી દઉં. એમણે કહ્યું, ત્રિણાદપી સુનિચેન કરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. તમારે ભગવાનનું ભજન કરવું છે તો ત્રિણાદપી સુનિચેન, તણખલાથી પણ પોતાની જાતને હલકી માનજો. હું છું, હું છું, હું છું, હું છું, હું છું. તમે તણખલા કરતા નાના છો એમ સમજ. ત્રિણાદપી સુનિચેન. આવી એક સભામાં જવાનું છે. મારો એક આગ્રહ હોય છે કે સભા સમયસર થવું જોઈએ, અને હું સમયસર, બરાબર સમયસર પહોંચવાનો પ્રયત્ન કરું. હું સમયસર ગયો. જે એક મુખ્ય મહારાજ આવવાના હતા એ આવ્યા નહીં, અડધો કલાક મોડા આવ્યા. અડધા કલાક સુધી બધા બેસી રહ્યા. મને ગમ્યું નહીં. પછી પૂછ્યું કેમ? કે ભક્તોના ત્યાં નાસ્તો કરતા હતા. અરે ભક્તોના ત્યાં નાસ્તો કરવો મહત્વનો છે, સભામાં ટાઈમસર જવું એ મહત્વનો છે. સારું, વાંધો નહીં. હવે આવ્યા તો ખરા, પણ આટલી જાડી ગાદી લઈને આવ્યા. મખમલની આટલી સરસ જાડી ગાદી એમનો ચેલો એક લઈને આવેલો, એ બિછાવી અને પછી એના ઉપર એ બેઠા. એટલે મારા કરતા એક વેચ જેટલા ઊંચા થયા. આ ઊંચા થાય તો સારું છે, આપણે તો બધાને પગે લાગીએ છીએ. પણ પેલું છાશમાં માખણ જાય અને વહુ કુવડ કહેવાય. આ લોકો બધા શું સમજે કે આ મોટા મહારાજ આવ્યા, કારણ કે ઊંચા બેઠા છે ને. હવે એ તો સહન ના થાય. કોઈ આંખમાં મરચા નાખે એ તો બરાબર નહીં. એટલે મેં પેલા આયોજકને બોલાવી. મેં કોઈ આવ્યું, મને કીધું, મેં કોઈ એક જાડું ગોદડું લઈ આવો. હશે કઈ કીધું, દોડે જઈને લઈ આવ્યો. ડબલ કરીને મારા નીચે નાખ. પછી હું ઉભો થયો અને મારા નીચે એ જાડું ગોદડું નાખ્યું. એટલે હું બેઠો, એટલે હું એના કરતા ઊંચો થયો. એટલે હનુમાનજી જેમ રાવણની સભામાં થયેલા. એટલે આમ મારી સામે જોયું. મેં કહું કાઢો કાઢો. પછી હું કાઢું કીધું. એટલે એને કાઢ્યું, પછી મેં કાઢ્યું. આ બોધપાઠ કહેવાય, આ બોધપાઠ કહેવાય. આપણને કોઈ પગમાં જોડામાં બેસાડે તો જોડામાં બેસવાનું, એની કોઈ ના નહીં. પણ કોઈ મૂર્ખ બનાવે તો મૂર્ખ નહીં બનવાનું. એટલે એને લખ્યું ત્રિણાદપી સુનિચેન. એક તો અડધો કલાક મોડા આવવું છે, ફરી પાછું ગોદડું ભેગું ભેગું ફરવું છે. આટલો બધો મોહ. અરે ગોદડું જ્યાં બેહાડ્યા હતા બેસી ગયા, બરાબર છે. પછી ચૈતન્ય મહાપ્રભુ કહે ત્રિણાદપી સુનિચેન, તણખલાથી પણ પોતાની જાતને નીચી માનજો. આ સંત માર્ગ છે, આ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગમાં તમારી જાતને સૌથી નાની માનવાની. પેલો ધોવાનો પથરો સારો કોઈના કામમાં આવે છે, પણ હું કોઈના કામમાં ના આવ્યો, હું કશા કામમાં ના આવ્યો. તરોરપી સહિષ્ણુના, પેલા વૃક્ષ કરતા પણ વધારે સહિષ્ણુ થયું. આંબાના ઝાડને કોઈ પથરો મારે, એ નીચે કેરી નાખે. તો તને કોઈ ગાળ દે, કોઈ મેણા મારે, કોઈ અપમાન કરે તો તું એ કેરી નાખજે, તમાચો ના મારીશ. તરોરપી સહિષ્ણુના અમાનીના, કોઈની પાસેથી માનની ઈચ્છા ના રાખીશ. માન દેના, પણ માન દેવાનું ચૂકીશ. જે માનનો અધિકારી છે એને જરૂર માન આપવું જોઈએ. હું તમને ખાનગીમાં કહું છું, કલાકાર છે ને, કલાકાર, એનું પેટ છે એ કદરથી ભરાતું હોય છે. વાણિયાનું પેટ પૈસાથી ભરાય, બ્રાહ્મણનું પેટ લાડવાથી ભરાય. બસ ગોર બાપાને બસ તૃપ્ત. પછી તમે ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ આશીર્વાદ લીધે રાખો. વાણિયા લાડવા ખવડાવો કશું નહીં, એનું પેટ પૈસાથી ભરાય. કલાકાર છે ને, કલાકારનું પેટ કદરથી ભરાય. કલાકારની જરૂર કદર થવી જોઈએ. આજે તમે તમારા જ સમાજનો જન્મેલો એક કલાકાર લઈ આવ્યા, અને મને થયું કે આ બધાનું સન્માન થાય છે ને આજે ખરો કલાકાર છે એનું તો સન્માન થતું જ નથી. અને આ સંગીતકાર
બહુ સરસ સંગીત, બહુ સરસ. આ આખું એના આંગણામાં વસી ગયું છે. તો આ બેયનું તો સન્માન થવું જ જોઈએ. ચાલો કીધું આપણે બંનેનું સન્માન કરીએ. જે બાકી રહ્યું એ થોડુંક આપણે, અને હું એ તમારા સમાજનો જ છું ને, કે બહારનો છું? અમારે બાવાનો કોઈ સમાજ ના, બધા સમાજ અમારા, બધા સમાજ અમારા. મારે આશ્રમમાં મેં બહાર ચકલી મૂકેલી પાણીની, આવતા જતા માણસ પાણી પીવે, કોઈ દુખી ના થાય ઉનાળાના. પણ એનો સૌથી પહેલામાં પહેલો ઉપયોગ કોણ કરે ખબર છે? કહેવા જેવો નથી. એકી બેકી જાય ને એ લોકોએ પહેલો ઉપયોગ પરોડીએ એ કરે. હવે કરવું, અને ત્યાં જ ગંદકી કરે. હવે મેં કરવું શું? હવે આ બંધ કરીએ તો લોકો તરસે જાય. કીધું વાંધો નહીં, બરાબર. પછી બીજો ઉપયોગ કોણ કરે? ભરવાડન ભાઈઓ નીકળે ને એ બધી દૂધના ડેગણા લઈને જતી હોય ભરવા માટે, એ બધા ઉતારીને અંદર જે તે આમ તેમ કરવું હોય એ બધું કરી એ કરે ઉપયોગ. પછી વળતા બધા ઘસે ત્યાં બેસી આમ પિત્તળના. તમે ભરવાડી ભાઈઓને જોજો, હોટા જેવી સિદ્ધિ આમ સાપ 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 જતી હોય, રહેવાલ ઘોડી જતી હોય ને એવી રીતે. એને કોઈ દાડો ડોક્ટરની જરૂર જ નહીં. એને જરૂર જ નહીં. 5 મિનિટ ડેગડા ઉપર મૂક્યા હોય ને સળસળાટ જતી હોય, કોઈની તાકાત નહીં કે ના હામું જોઈ શકે. એટલે પછી એ ડેગડા ઘસે ત્યાં બેઠી બેઠી. પછી હું ઘણી વાર પ્રસાદ આપું, કોઈ ખાવાનું આ તે એવું તેવું બધું આપું, બોલાવી. પછી અંદર અંદર વાતો કરે ને હું સાંભળું. અંદર વરંડાના અંદર એક બીજીને કે છે, આ મહારાજ કઈ નાપના હશે, કઈ દૂધ હશે મહારાજ? કે મહારાજ તો આપણા દૂધના છે, આપણા જ છે. એમ આપણા ના હોય તો આટલો પ્રસાદ આપે એમ કે? આપણને આટલા પ્રેમથી આજુ આ પટેલો આખો દિવસ ગાળો આપે છે, કોઈ આપણને કોઈ માન નથી આપતું. ના, મહારાજ તો કેટલા ભાવથી પ્રસાદ આપે છે. એટલે મને થયું ચાલો હવે આ મારી જ વાત કરે છે તો હું બહાર નીકળું. એ દરવાજો ખોલીને બહાર નીકળ્યો, પગે લાગ્યા. એટલે પછી મને કે હે મહારાજ, કે મેં કહ્યું શું? ખરું કેજો. મેં કહું બોલો ને શું? પણ તમારું દૂધ કયું? મેં કહું તમારું. હું નથી કહેતી એમ કે હું નથી કહેતી, તારે જ આટલું આપે છે. એટલે અમારા તો જેટલા સમાજ એ બધા વસુધૈવ કુટુંબકમ, બધા ચૌધરી સમાજના સાથે 30 વર્ષથી મારો પનારું પડેલું છે ને હું જ્યાં જુઓ ત્યાં ચૌધરી સમાજ હાજર ને હાજર જ હોઉં. એટલે આ આપણા કલાકારો છે, આપણા જ સમાજના છે ને એની કદર થવી જોઈએ. મૂળ વાત ઉપર આવો. એટલે ચૈતન્ય મહાપ્રભુ છે ને, ચૈતન્ય મહાપ્રભુએ આ ઉપદેશ આપ્યો. મને ખબર નથી કે ગિરીશભાઈને ચૈતન્ય મહાપ્રભુ મળ્યા છે કે નથી મળ્યા, પણ જે એમણે ઉપદેશ આપેલો એમના જીવનમાં અંશમાં રગે રગ ઉતરી ગયો છે. એમને કોઈ માળાની ઈચ્છા નહીં, કોઈ માનની ઈચ્છા નહીં, કોઈ સન્માનની ઈચ્છા નહીં, તો માળાનો ઢગલો થઈ ગયો. અને હું તમને ખાલી વખાણ કરવા માટે નથી કહેતો, પણ ટકોરીને કહું છું, આવો પુરુષ મળવો દુર્લભ છે. લાખમાં નહીં, કરોડમાં મળવો દુર્લભ. જે એમ કે મારા બાપુએ 20,000 રૂપિયા ભેગા કરેલા અને ખોટમાં સૂતા, એ ખોટમાં ઓશીકું ખોટ, કોઈ ગાદલું નહીં, ગોગદડું નહીં, કશું જ નહીં, એ ખોટમાં સૂતા. અને એવી ગરીબાઈમાં એમણે જે કમીને 20,000 રૂપિયા ભેગા કરેલા, એ 20,000 રૂપિયા મને ભણાવવામાં ખર્ચ્યા. બેટા તું અમેરિકા જા. અમારું તો જે થયું એ થયું, અમે તો પછાત રહી ગયા તો રહી ગયા, પણ મારી દીકરી પછાત ના રહેવી જોઈએ, મારા દીકરા પછાત ના રહેવા જોઈએ. એટલે આ પાઘડી બાંધેલા જે સામે બધા બેઠેલા માણસો છે, પરથીભાઈએ મને કહ્યું કે આ ભાઈ જે સામે પાઘડી બાંધીને બેઠા છે એમણે 25 લાખ રૂપિયા આપ્યા છે. એક ચૌધરીનો દીકરો એક કલમે જયારે 25 લાખ રૂપિયા આપે ત્યારે મને એમ થાય કે ઓ ભગવાન, ક્યાંનો ક્યાં જમાનો વીતી ગયો. એક જમાનો હતો કે ઘરમાંથી 25 રૂપિયા કાઢવા મુશ્કેલ હતા કે નહીં? કલદાર રાણી છાપના 25 રૂપિયા કાઢવા મુશ્કેલ હતા. એની જગ્યાએ 25 લાખ રૂપિયા, અને એવા તો કેટલાય લોકોએ આપેલા છે. કેમ આ બધું પરિવર્તન આવ્યું? રાતોરાત નથી આવ્યું. સમાજના આગેવાનોએ ઘણું તપ કર્યું છે, દાતાઓએ તપ કર્યું છે, કાર્યકર્તાઓએ તપ કર્યું છે, આ બહેનોએ તપ કર્યું છે, અને તપના પરિણામે આ બધું થયું છે. એટલે એમણે કહ્યું ખરેખર તો મારા બાપુના જે 20,000
મૂડી હતી એ મૂડી રોકાણનું આ વ્યાજ છે, એમાંથી આ મળેલા પૈસા છે. અને મારી પત્ની જે નિસ્તારા છે, અને એ નિસ્તારાને કહ્યું તમે વાપરો, જ્યાં જ્યાં વાપરવા હોય ત્યાં. અમેરિકન પ્રજા તો બહુ ઉદાર પ્રજા છે, બહુ સારી પ્રજા છે, બહુ ભલી પ્રજા. હું તો ઘણી વાર ગયો, મારા પુસ્તકો વાંચજો તમને ખબર પડશે. તો ઘણા લોકો મને પરદેશના વખાણ કરો છો, પણ લો ને તમારા વખાણ કરીએ, કઈ વખાણ કરાય એવું કરો ને કઈ, તમારા વખાણ કરીએ. કહો ગાંધીનગરની ફાઇલ ગઈ, અમારી ફાઇલ છે 8 વર્ષથી છે અને ધક્કા ખવડાવે છે, એના વખાણ કરવા? હા સાહેબ કહેવા પડે હો, સાહેબ કહેવા પડે હો, 8 વર્ષથી ફાઇલનો નિવેડો નથી લાવતા, એવા વખાણ કરીએ. અમારે આ ધરતીકંપમાં થોડા ઓરડા બાંધવા હતા, શાળાના ઓરડા બાંધવા હતા, થોડાક પૈસા આવેલા. મેં કહું આપણે ઓરડા બાંધી દો, જ્યાં જ્યાં ધરતીકંપ થયો હોય ત્યાં. ધક્કા જ ધક્કા, ધક્કા જ ધક્કા, થાક્યા. પછી મેં કહું જાઓ, હવે સરકારની મંજૂરી લેવી જ નથી, આપણે ઓરડા બાંધી કાઢો, સરકારને મંજૂર કરવા હોય તો કરે, તોડી નાખવા હોય તો તોડી. થાક્યા ભાઈ, અમે કોઈ વેપાર કરવા નથી બેઠા, તમારું કામ કરીએ છીએ, હવે તો ધક્કા ના ખવડાવો. અને જે જોઈતું હોય એક વારમાં કહી દો ને, આ વારમાં આ લાવજો, એ લાવ્યા એટલે ફરી કે છે આ લાવજો. હવે એના વખાણ કરીએ, કયા વખાણ કરીએ, કઈ જાતના વખાણ કરીએ? એટલે જે સાચી વાત છે એના વખાણ તો આપણે કરવા જ જોઈએ. સજ્જનો, આવા તમને એક સરસ મજાના દાતા મળ્યા છે. હું ઈચ્છું છું કે તમે જયારે આ કન્યા કોલેજ થાય અથવા પેલું છાત્રાલય થાય ત્યારે નિસ્તરા બહેન છે એનો એક સરસ મજાનો મોટો ફોટો રાખજો અને મોટા ફોટાને કહેજો કે અમે તને વંદન કરીએ છીએ કે એ અહીં જન્મી નથી, પાલનપુરના સાથે કંઈ લેવા દેવા નથી, પણ ત્યાં બેઠી બેઠી એને કહ્યું કે પાલનપુરમાં જો તમારી દીકરીઓના માટે કોલેજ થતી હોય તો 41 આપો, એથી વધારે આપવા હોય તો આપો, એથી વધારે આપવા માટે તૈયાર છે. તમારામાં લેવાની તાકાત હોવી જોઈએ. હો પછી એ સમજો, તમારામાં લેવાની યોગ્યતા અને તાકાત હોવી જોઈએ. એટલે આજે આવો એક સુંદર મજાનું પ્રસંગ થયો છે. હવે થોડીક બીજી વાત કહીને પછી વાત બંધ કરીશ. દરેક એક પહેલો મુદ્દો છે, જીવન એક વાસ્તવિકતા છે. આપણે પહેલા ક્યાં ભૂલ્યા પડ્યા? આપણને પહેલા ભૂલા એ રીતે પાડવામાં આવ્યા કે જીવન એક કલ્પના છે. જીવનને ને વાસ્તવિકતાને કઈ છે? જીવન એક કલ્પના છે. કલ્પના શું છે? તમારી કલ્પના છે, મિથ્યા છે, મિથ્યા છે. જીવન છે જ નહીં. આ શરીર નથી, આ જગત નથી, કશુંય નથી. આ તો બધી કલ્પનાઓ છે. અહીંથી તમને ઉધારવાડે ચડાવવાની શરૂઆત કરી. હું તમને એમ કહું છું, જીવન એક વાસ્તવિકતા છે, જીવન એક સત્ય છે. અને જો વાસ્તવિકતા છે તો એની વાસ્તવિકતાના કેન્દ્રમાં શું છે? જીવનની વાસ્તવિકતાના કેન્દ્રમાં સુખ છે. બધાને સુખી થવું છે, બધાને સુખી થવું છે. અને સુખી થવું એ કોઈ દોષ નથી, એ કોઈ પાપ નથી. પણ તમે જો બીજાને સુખી કરો છો તો તમે સંત છો, તો તમે સંત છો. સંત થઈને પણ જો તમે બીજાને દુઃખી કરો છો તો તમે સંત નથી, માણસે નથી. ભલે કપડાં પહેર્યા હોય તો તમે સંત નથી. જે બીજાને સુખી કરે એને સંત કહેવાય. હવે સુખી થવું છે તો સુખી થશો કેવી રીતે? બસ એની સાધના છે, એની સાધના છે. અને એ સાધનાનું દર્શન છે. તમારી પાસે એક નિશ્ચિત સાચું દર્શન હોવું જોઈએ. જો દર્શન જ ખોટું હશે તો સાધના ખોટી થઈ જશે. સાધના ખોટી થઈ જશે. આખી જિંદગી પાણી વલો 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 કર્યું, એમાંથી માખણ નીકળવાનું નથી. કારણ કે તમે દહીં વલોયું જ નથી, તમે પાણી જ વલોયું છે. પણ જો તમારા હાથમાં દહીં આવશે તો તમે જરૂર એમાંથી માખણ પેદા કરશો. એટલે જીવન એક વાસ્તવિકતા છે, જીવન એક સત્ય છે. અને સુખ છે એ આપણી સાધના છે. સુખ ક્ષણિક છે, પણ ભલે ને ક્ષણિક રહ્યું, ક્ષણિક જ હારું. સ્થાયી સુખ કોઈ દાડો સુખ ના આપે. સ્થાયી સુખ કોઈ દાડો ના આપે. કલ્પનામાં ના રહેશો. તમને એક જગ્યાએ મૂકી દીધા ને ત્યાં શાશ્વત સુખ છે, ત્યાં દુઃખનો છાંટોય નથી, ગમશે જ નહીં. તમારા સિવાય બીજું કોઈ નથી, ગમશે જ નહીં. એટલે તમે આપણે દરવાજા આગળ બેસીએ, કોઈ માણસને જોઈએ, કોઈ આવતા જતા માણસને જોઈએ, કોઈ આવો બેસો એવું કે એને જોઈએ, આ રવાડે ચડાવી દીધેલું છે. તો સુખની એક સાધના છે. અને સુખની સાધના શું છે?
યાદ રાખજો, પહેલામાં પહેલા તમે અન્ન પેદા કરી શક્યા છો. તમારું પેટ અમેરિકા ભરે છે, PL 480 માં અનાજ આવે અને રાતડિયું એ ટુકડા ઘઉં એ સડી ગયેલું કે જે કંઈ હોય એ આપણે ખાઈએ અને પછી બેઠા બેઠા કહીએ કે આત્માને કઈ દુઃખ નથી, આત્મા ખાતો નથી, આત્મા આવતો નથી. અરે આ રાતડિયું કોણ ખાય છે? એટલે આપણો ઋષિએ શું કહ્યું? અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. અન્નના ઢગલા કરો. હે વિદ્યાર્થીઓ, અન્નના ઢગલા. અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. હું તને વ્રત આપું છું. તમે ગીતાના ઉપનિષદોના વ્રતો જોજો. આ બધા વ્રતોનો કોઈ અર્થ નથી. વગર જોતા વ્રતો ઉભા કર્યા છે. તમે આખી ગીતા વાંચી કોઈ જગ્યાએ કહ્યું છે અર્જુનને તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે? કોઈ જગ્યાએ કહ્યું છે? તું જઈને પેલા હનુમાનજીને તેલ સિંદૂર ચડાવજે. મને એક માણસે કહ્યું, મને કે મહારાજ 6 વર્ષ થઈ ગયા, MAd કરી દીધું છે, નોકરી મળતી નથી, ધંધો નથી મળતો, કરવું શું હવે? મેં કહું હનુમાનજીની દેરી કર, હનુમાનજીની દેરી કર અને હનુમાનજીનું એવું નામ રાખ ને અને એવો પ્રચાર કર ને લાઈન લાગે, બધા લાઈન લાગે એ બધાને. કારણ બધાને પનોતી નડે છે. મને કે મને નડે છે. પ્રચાર કર. હાજરા હજુર છે ને, દુઃખ ભંજન છે ને, પીડા ભંજન છે ને, બધું ભૂત પ્રેત કાઢે છે ને, બાળકો આપે છે. જો તારે મને કે તો વાત સાચી કર્યું એને તો. અને મને કે હવે હારા મારો નોકરીની હવે જરૂર જ નથી, ધંધો ચાલી નીકળ્યો. ભલા થાવ, આમાંથી છૂટો. તમે આમાંથી છૂટો. તમારી પનોતી તમારે દૂર કરવાની છે. તમારા ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો અને ઈષ્ટદેવને પકડો તો એકને જ પકડો, બદલ બદલ ના કરો. એ તો બેઈમાન છે. આજે આને પકડે છે, કાલે આને પકડે છે, કાલે આને પકડે છે. એ તો બેઈમાન છે. જે તમારો ઈષ્ટદેવ હોય અને એક જ પરમાત્મા એક જ છે, 2 નથી, 3 નથી, 4 નથી. તમારે એનું જે નામ પાડવું હોય એ પાડો. એ તો પરમેશ્વર એક જ છે. એટલે એક દર્શન છે ને, એ દર્શન શું છે? સુખી થાઓ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનુયાત. આપણો ઉપનિષદનો મંત્ર છે. હવે સુખી થવું હોય તો શું કરવું? પહેલા પેટને ઠારો, અને પેટને ઠારવું હોય તો અનાજના ઢગલા કરો. અનાજ અનાજ અનાજ. આપણે કર્યા ઢગલા. 4 વર્ષથી દુકાળ છે, પણ બહારથી 1 કિલો અનાજ નથી મગાવ્યું. 1 કિલો અનાજ બહારથી. ઉલટાનું આપણા ત્યાં ગોદામમાં અનાજ સડે છે, કારણ કે આપણે સાચા ઉપાયો કર્યા. હમણાં 6-7 મહિના પહેલા મારે અમેરિકા જવાનું થયેલું. એનું પુસ્તક છે, વાંચવું હોય તો વાંચજો. પશ્ચિમ થઈને રશિયા. લોસ એન્જલસમાં આ વર્ષે ખાલી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. 2.5 ઇંચ જ. લોસ એન્જલસમાં વધુમાં વધુ 8.5 ઇંચ વરસાદ પડે. 8.5. બાકી રણ જેવું. 2.5 ઇંચ વરસાદ. પણ જ્યાં જુઓ ત્યાં લીલું છમ છે. ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી. કેમ? કોલોરાડો નદી છે, કોલોરાડો નદી ઉપર હુવર ડેમ બાજુ મોટો હુવર ડેમ, અને હુવર ડેમ માંથી જે પાણી આખા કેલિફોર્નિયામાં ફેરવી દીધું, લીલું છમ થઈ ગયું. આ સાધના કહેવાય. આનું નામ સાધના કહેવાય. આપણે હવે નર્મદા નો ડેમ બાંધીએ છીએ, પણ એક માતાજી આડા આવે છે. એક માતાજી આડા આવે છે. અને દર વર્ષે જયારે તમે હોળી પ્રગટાવો ને, તે હોળીમાં એ માતાજીને હોમો. પ્રહલાદને નહીં, પ્રહલાદને નહીં. આ જે 5 કરોડ માણસોનું ગળું ટૂંકવા બેઠી છે, એ ખરી હોળિકા તો એ જ છે. ગામે ગામ એની હોળિકા થવી જોઈએ. એટલે અટક્યું જ નહીં તો અહીં તો ક્યારની નર્મદા કલ 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 કલ, અને બનાસકાંઠાને તો લીલો છમ કરી નાખે. એવી એની શક્તિ છે. આ સાધના છે. આપણને લોકોએ ઉધાર વાડે ચડાવી દીધા, જાત જાતના. ફલાણો યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો, અશ્વમેધ યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો. ત્યાં રાજકોટમાં કર્યો, લોકોએ વિરોધ કર્યો. કરોડો રૂપિયા શું કામ ખર્ચો છો? થશે શું? મને કે વરસાદ આવશે. વરસાદ તો ના આવ્યો ને, ધરતીકંપ આવ્યો.
વરસાદ તો ના આવ્યો, પણ એ જ વર્ષે ધરતીકંપ આવ્યો. કોણ કોર્ટમાં? અમેરિકા હોય તો શું કરે? કરોડો રૂપિયાનો શું કરે એના ઉપર? તમે વરસાદ લાવવાનું કહેતા હતા ને આ તો ધરતીકંપ આવે. પણ આ દેશમાં તો બધું ધર્મના નામે બધું ચાલે છે. એટલે ભલા થજો, તમે ધાર્મિક થજો, અંધશ્રદ્ધાળુ ના થશો, સાચા ધાર્મિક થજો. એટલે તમે પહેલા પેટને ભરો. વસ્ત્ર આપણા, આજે આપણા પોતાના વસ્ત્ર, તો લારીઓમાં બધા અમેરિકાના વસ્ત્રો બધા જોતો હું, લાંબી બાહ્યો વાળા ને લાંબા, અને મોટા મોટા ઓફિસરો ખરીદતા કટિંગ કરાવીને. કપડું કેવું પડે હો, કપડું કેવું. આજે તો આપણે પોતાના વસ્ત્રો પહેરીએ, બધું હવે પોતાનું છે. આ આપણી સાધના છે, અને આ સાચી સાધના છે. તમારા પાસે પૈસો છે એટલે તો 25 લાખ, 41 લાખ, 21 લાખ એટલે તો તમે આપી શકો છો. અને આ પૈસો છે એટલે એનો અર્થ કોઈ એવો ના કરે કે તમે બધા સંસારમાં પડ્યા છો, તમે બધા ઉપાધિમાં પડ્યા છો, તમે બધા માયામાં પડ્યા છો, એવો કોઈ અર્થ ના કરે. ઘણી વાર લોકો એવું સમજાવે કે તું માયામાં પડ્યો છે, તું સંસારમાં પડ્યો છે, તું પ્રપંચમાં પડ્યો છે. અરે જ્યાં પડ્યો છું પણ મારા પગ ઉપર ઉભો છું, હું કોઈના ખભા ઉપર તો નથી બેઠો ને. તું મારા ખભા ઉપર બેઠો રોટલો ખાય છે અને મને કહે છે પ્રપંચમાં પડ્યો છે. તું પહેલા તારા પગ ઉપર તો ઉભો રહે, પોતાનો રોટલો તો ખાય. આ બધાથી છૂટજો, આ બધાથી દૂર રહે. તમે નીતિથી, ન્યાયથી, સત્યથી, ધર્મથી 2 પૈસા કમાવો તો એ કમાવો જ જોઈએ. એટલે તો અમારે ઉપનિષદમાં આજ્ઞા આપી છે, બુદ્ધ્યૈ ન પ્રમદિતવ્યમ.